સાબરકાંઠામાં નવજાત બાળકોની તસ્કરીનો પર્દાફાશ। જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે 5 આરોપીઓને ઝડપી લીધા। સરહદી વિસ્તારમાંથી બાળકો લાવી અમદાવાદમાં વેચાણ કરતા હતા। મેડી ગામના 9 દિવસના નવજાત બાળકનું 2 લાખ રૂપિયામાં વેચાણ કર્યું હતું। આરોપીઓએ અગાઉ પણ 2-3 બાળકો વેચ્યા હોવાની કબૂલાત કરી। અમદાવાદનો પ્રમોદ રાજારામ રાજવંશી મુખ્ય સૂત્રધાર। બાળ તસ્કરીમાં બાળકના પિતાનું નામ પણ ખુલ્યું। ગરીબ અને અંતરિયાળ વિસ્તારોના પરિવારો બનતા નિશાન। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની અંદર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમને એક માહિતી મળેલી હતી કે આ વિસ્તારની અંદર માલજીભાઈ ડાભી, સુવનભાઈ ડાભી, દેવજીભાઈ પારઘી આ 3 લોકો દ્વારા મળીને એક નાના બાળક જે આશરે 9 દિવસનું છે તેનું વેચાણ કરવામાં આવેલ છે અને આ રીતે માનવ તસ્કરીના ગુનામાં તે સંડોવાયેલા છે। આ બાતમીના આધારે તપાસ અને પૂછપરછ કરતા તેવું ધ્યાન પર આવેલું છે કે લક્ષ્મણભાઈ ડાભી નામના એક ઈસમ જે છે તેને પૈસાની લાલચ આપી આશરે 2.5 થી 3 લાખ રૂપિયા તેને મળશે તેવી લાલચ આપીને તેની પાસેથી બાળક જે છે એ પ્રમોદભાઈ રાજારામભાઈ રાજવંશીને વેચવામાં આવેલું હતું અને વધુ પૂછપરછમાં આ માલજીભાઈ દ્વારા અગાઉ પણ આવી રીતે અન્ય 2 બાળકોનું પણ માનવ તસ્કરી કરવામાં આવેલી છે તેવું ધ્યાન પર આવેલ છે। આ આખા તપાસની અંદર એએસટીયુની ટીમ દ્વારા એચ.જે. પટેલ અને એમની જે ટીમ છે તેના દ્વારા 143(4) જે માનવ તસ્કરીની કલમ છે તેની હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવેલ છે। હાલ આરોપીઓના જે છે એ કોર્ટમાં પ્રોડક્શન કરી રિમાન્ડની તજવીજ કરવામાં આવેલ છે। બાળક જે છે એ અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ છે અને તેની જે સાર સંભાળ રાખવા માટે થઈને પણ પોલીસ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે।